નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારીમાં ચોરીને અંજામ આપનારા બે શાતીર તસ્કરો પોલીસના સકંજામાં, 3 ચોરીના ભેદ ઉકેલાયા। શહીદ પરિવારો ઉપર વહેલી સહાયની સરવાણી, વિવિધ સંસ્થાના સહકારથી 9 લાખની સહાય થયેલી અર્પણ। કોંગ્રેસના મંત્રી ઉપર જીવલેણ હુમલો કરનાર મુખ્ય હુમલાખોર પોલીસની ગિરફ્તમાં, માસ્ટરમાઇન્ડ ઉપરથી પડદો ઉચકાશે। નવસારી લોકસભા બેઠક ઉપર ત્રીજી ટર્મ માટે સીઆર થયેલા રિપીટ, નવસારી ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર। નવસારીમાં બે રીઢા તસ્કરો પોલીસના સકંજામાં આવી ગયા છે। અલગ મોડ્સ ઓપરેન્ડીથી ચોરી કરતા સુરતના મામાફોઈના ભાઈઓને નવસારીની પોલીસે ઝડપી પાડ્યા છે અને નવસારીની લાખો રૂપિયાની 3 ચોરીના ભેદ ઉકેલાયા હતા। નવસારી અને સુરતમાં ઘરફોડ ચોરીને અંજામ આપનારા બે સગા મામાફોઈના સુરત ખાતે રહેતા તસ્કરોને નવસારીની પોલીસે દબોચી લીધા છે। આ શાતીર તસ્કર બંધુઓએ નવસારીમાં 3 સ્થળોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। 11મી માર્ચે નવસારીના શૈલેષ પાર્ક ખાતે આવેલ અનાબિલ પરિવારને ત્યાં 24 તોલા સોનું જેની કિંમત 4,80,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ હાઈ પ્રોફાઇલ ચોરો કાર લઈને ચોરી કરવા જતા હતા। 11મી માર્ચે રાત્રે શૈલેષ પાર્ક સોસાયટીમાં સીસીટીવી કેમેરામાં આ શંકાસ્પદ કાર કેદ હતી, જેને આધારે પોલીસે હાઈ પ્રોફાઇલ ચોરોને ઝડપી પાડ્યા હતા। બંને તસ્કરો પિતરાઈ ભાઈ છે અને તેની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીમાં તેઓ કાર લઈને હાઈફાઈ લક્ઝરિયસ સ્થિતિમાં ફરતા અને ચોરી કરવાના ઘરની રેકી કરી તેને ટાર્ગેટ બનાવતા હતા। મોડી રાત્રે બંધ મકાનના દરવાજામાં સ્ક્રૂડ્રાઈવર વડે હોલ પાડી લોખંડના પાતળા તારથી દરવાજાની સ્ટોપર ખોલીને મકાનમાં પ્રવેશ કરીને મોટી ચોરીને અંજામ આપતા હતા। બે તસ્કરોમાંથી એક તસ્કર બહાર ઊભો રહી આસપાસ નજર રાખતો હતો। આ તસ્કરોના નામ છે દિવાંગ ઉર્ફે દેવો બાબુભાઈ ભુવા, રહે શાંતિપૂજન એપાર્ટમેન્ટ અમરોલી સુરત, મૂળ રહે ત્રંબોડા ગામ, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી। જ્યારે બીજા તસ્કરનું નામ સાગર શાંતુભાઈ પડસાડા, રહે સરથાણા જકાતનાકા સુરત, મૂળ રહે સતાડા, તાલુકો કુકાવા, જિલ્લો અમરેલી। આ બંને શાતીર ચોરો મામાફોઈના પિતરાઈ ભાઈઓ છે। પોલીસની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન તેઓએ નવસારીમાં 3 ચોરી અને સુરતમાં 4 તેમજ કચ્છ ગાંધીધામમાં 1 ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। નવસારી જિલ્લાની અંદર ખાસ કરીને નવસારી ટાઉનની અંદર તિઘરા વિસ્તારની અંદર ચાલુ માર્ચ મહિનામાં અને ગત ઓક્ટોબર મહિનામાં 3 મોટી ચોરીઓ થયેલી હતી, જેમાં લગભગ 14,52,000નો મુદ્દામાલ સોના ચાંદીના દાગીના અને રોકડા ગયેલા હતા। આ જે 3 ચોરી છે એમાં એક નવી મોડસ ઓપરેન્ડીથી ચોરી થયેલ હતી કે જેમાં દરવાજાની અંદર હોલ પાડી અને અંદરના લોક છે ખોલી નાખવામાં આવતા હતા। ગઈકાલે LCB નવસારીને એક સફળતા મળી કે જેમાં એક વરના ગાડીની અંદર 2 આરોપી, એક દેવાંગ ઉર્ફે દેવ બાબુભાઈ ભુવા અને સાગર શંભુભાઈ પડસાળા, બંને હાલ સુરત રહે છે, મૂળ રહેવાસી અમરેલી જિલ્લાના છે, કે જેમના કબજાની અંદરથી પોલીસને 1,53,000 રૂપિયા રોકડા, સોના ચાંદીના દાગીના, 2 આઈફોન મોબાઈલ અને વરના ગાડી મળી અને 7,44,000ની કિંમતનો મુદ્દામાલ મળેલ છે। આ બંને આરોપીની પૂછપરછ કરતાં તેઓએ આ 3 ચોરીઓ છે એ સાથે મળીને કરેલ હોવાની કબૂલાત આપેલ છે। સાથે જે છેલ્લી ચોરી છે માર્ચ મહિનાની 11/3/19ના થયેલી, જેમાં એક વરના ગાડી ઉપયોગ થયેલ હોવાનું અમને સીસીટીવી ફૂટેજથી જાણવા મળેલ હતું અને આની અમે આસપાસના સીસીટીવી ફૂટેજીસ મેળવતા આ ગાડીનું અમને સંડોવણી જણાઈ હતી। આ જ ગાડી છે એમના કબજાની અંદરથી અમે લોકોએ કબજે કરેલ છે। નવસારીની વિવિધ સંસ્થાઓના સહકારથી પુલવામા શહીદોના 2 પરિવારોને 9 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી। સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા સહાયની સરવાણી વહી હતી। જમ્મુ કાશ્મીરના પુલવામા શહીદ થયેલા પરિવારોને મદદની સરવાણી નવસારીમાં વહી રહી છે। નવસારીની વિવિધ સંસ્થાઓ દ્વારા 2 શહીદ પરિવારોને સહાયનો ચેક અર્પણ થયો હતો।
શહીદ સંજયસિંહ રાજપૂતના પરિવારમાં તેમની માતા જીજાબાઈ, બહેન સરિતાબેન, ભાઈ રાજેશ રાજપૂત, શહીદની પત્ની સંગીતાબેન અને 11 વર્ષનો પુત્ર શુભમ મહારાષ્ટ્રથી આવ્યા હતા, જ્યારે શહીદ શ્યોરામ ગુર્જરના નાના ભાઈ અને આર્મીમેન રૂપચંદભાઈ રાજસ્થાનથી આવ્યા હતા. આ બંને શહીદ પરિવારોને વિવિધ સંસ્થાના અગ્રણીઓના હસ્તે ચેક અર્પણ થયા હતા. ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, ઓમપ્રકાશ અગ્રવાલ, અશોક ધોરાજીયા, ભરત સુખડિયા, રમેશ હિરાણી, જૈન સોશિયલ ગ્રુપ, નવસારી ફોટોગ્રાફર્સ એસોસિએશનના હસ્તે બંને પરિવારોને 4,50,000ના 2 ચેકો અર્પણ થયા હતા. શહીદોની તસવીર જોઈને પરિવારોને પોતાના સ્વજનની યાદ તાજી થઈ અને આંખો અશ્રુઓથી ભીની થઈ હતી. આ દ્રશ્યો જોઈ ઉપસ્થિત નવસારીના પરિવારો અને અગ્રણીઓની આંખો પણ વરસી પડી હતી. નવસારી જિલ્લાની વીરવાડી હનુમાનજી મંદિર ટ્રસ્ટ, કછોલી પ્રગતિ મંડળ, સમસ્ત મતિયા પાટીદાર સમાજ, પવનરાજ યુવા સંગઠન, અગ્રવાલ સમાજ દ્વારા સહાયનો ધોધ વહેવડાવ્યો હતો. શહીદ પરિવારોને ચેક અર્પણ કરવા માટે આવેલા ભરૂચથી અમે, અને ગઈ 2 માર્ચના અમે એક શામ શહીદો કે નામ કરીને પ્રોગ્રામ રાખેલો અમે, અને રાજસ્થાનથી પણ 2 પરિવારોને અમે બોલાવેલા. એમાંથી એક પરિવાર નારાયણલાલ ગુજ્જર અને રોહિત સાલાંબા, બંનેઓને 1-1 લાખ રૂપિયાના ચેક અર્પણ કર્યા. અને આજે પણ જે બંને પરિવાર આવેલા છે એમને પણ 1-1 લાખ રૂપિયાના ચેક આપ્યા છે. અને એક અમારું ગ્રુપ, એક ટીમ અમારી આજની તારીખમાં રાજસ્થાન પહોંચેલી છે અને શહીદ પરિવારના ઘરે જઈ એમને સાંત્વના આપી અને ચેક રૂબરૂ એમના હાથે અર્પણ કરવાના છે. ये जो आज गुजरात के अंदर नवसारी ज़िले के अंदर जो शहीद परिवारों को सम्मानित किया गया, इसके लिए हम इनके आभारी हैं. और यहाँ से अपने महाराष्ट्र से भी आए थे और मैं राजस्थान झुंझुनू से आया हूँ. शहीद श्योराम, जो पुलवामा में मास्टरमाइंड गाजी को मार गिराया था, शहीद श्योराम, उसका भाई हूँ मैं भी आर्मी में ही हूँ, आर्मड फोर्स में. हिसार में मेरी ड्यूटी है और यहाँ के लोगों से मिलके काफ़ी अच्छा लगा. अग्रवाल समाज बहुत अच्छा समाज है और यहाँ के एक्चुअली गुजरात के काफ़ी सभी लोग अच्छे हैं. फरवरी को पुलवामा में हुए फियादीन हमले में मेरा भाई संजय शहीद हुआ. हमारे परिवार का कभी न भरने वाला नुकसान हुआ, लेकिन देश के लिए जो शहादत उसने दी उसका एक बहुत गौरव हमें है. और यहाँ पे उस घटना की दखल लेते हुए नवसारी वासियों ने, यहाँ के विविध संगठनों ने यहाँ पे हमें आमंत्रित किया, हमारा सम्मान किया और हमारे लिए जो समर्थन व्यक्त किया. इससे निश्चित देशभक्ति की जो भावना अपने देश में है, इसके बारे में हमें ये घटना के बाद बार बार एहसास हुआ. और नवसारी वासियों ने जो यहाँ बुलाकर हमें जो समर्थन दिया, जो साथ दिया, जो हमारे प्रति भावनाएं व्यक्त की, इससे निश्चित हमारा मनोबल बढ़ा है और इससे शहीदों के परिवारों को बहुत मनोबल बढ़ने में सहायता मिली है. અમે લોકોએ 14 ફરવરીએ 2019માં પુલવામામાં જે અટેક થયેલો તેના શહીદ સૈનિકો માટે એક ચીટ ફંડનું આયોજન કરેલું, એક પ્રોગ્રામ કરેલું, મ્યુઝિકલ નાઇટ. તેમાં અમને ખૂબ સારો સહયોગ મળ્યો. બધા લોકોએ બહુ સારી રીતે સપોર્ટ કર્યો અને એના મારફતે અમે 10.5 લાખ રૂપિયા, 10,51,000 રૂપિયા ટોટલ આ ફંડમાં મેળવી શક્યા. તેની અંદર 4.5 લાખ રૂપિયા આ 2 પરિવારોને અમે આપ્યા છે. બાકીનો વીર સૈનિક વીર ભારત કે એકાઉન્ટમાં બાકીના પૈસા અમે આપી છીએ. અને આ રીતની પ્રવૃત્તિથી હું એમ સમજું છું એક સમાજ એમની સાથે, એક દેશ એમની સાથે, અને સાથે સાથે અમારે અગ્રવાલ સમાજ સાથે વિપેન ગ્રુપ, ફોટોગ્રાફી એસોસિએશને પણ અમને ખૂબ સારો સહયોગ આપ્યો. નવસારી કોંગ્રેસના મંત્રી ફારૂક ગુલામ પઠાણ ઉપર જીવલેણ હુમલો કરનાર ફરાર થયેલો બીજો હુમલાખોર પોલીસના સકંજામાં આવી ગયો છે. મુખ્ય હુમલાખોર ઝડપાતા હુમલાનો માસ્ટરમાઇન્ડ કોણ છે તેનો પડદો ઉચકાય એવી સંભાવનાઓ છે. નવસારીમાં રહેતા અને કોંગ્રેસના મંત્રી ફારૂક ગુલામ પઠાણ ઉપર 4 માર્ચે તેના ઘર પાસે જીવલેણ હુમલો થયો હતો. હુમલા બાદ સુરતના 2 યુવાનો ઘટના સ્થળેથી ભાગ્યા હતા, જે પૈકી એકને લોકોએ ઝડપી પાડ્યો હતો, જ્યારે મુખ્ય હુમલાખોર ભાગી જવામાં સફળ રહ્યો હતો. નવસારી ટાઉન પોલીસે 20 દિવસ બાદ નાસ્તા ફરતા મુખ્ય હુમલાખોર અલ્ફાઝ શેખને સુરત ખાતેના તેના ઘર પાસેથી જ દબોચી લીધો હતો. ફારૂક ગુલામ પઠાણને ચપ્પુના ઘા ઝીકીને આ હુમલાખોર ફરાર થઈ ગયો હતો.
આ હુમલાખોર ન ઝડપાતા પોલીસના માથે માછલા ધોવાયા હતા, જેથી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ 2 ટીમો બનાવીને આરોપીની સઘન શોધખોળ આદરી હતી અને ઘણા દિવસો પછી પોલીસને બાતમી મળી હતી કે હુમલાખોર સુરત ખાતે તેના નિવાસ સ્થાને આવનાર છે. પોલીસે વોચ ગોઠવી હતી અને હુમલાખોર ઝડપાઈ ગયો હતો. મુખ્ય હુમલાખોર ઝડપાયા બાદ હવે ફારૂક પઠાણ ઉપર હુમલાનું સાચું કારણ જાણવા મળશે. હુમલાનો માસ્ટરમાઇન્ડ કોણ છે, કોના કહેવાથી હુમલાની સોપારી અપાઈ હતી, તે સમગ્ર ઘટના પરથી પોલીસની પૂછપરછ દરમિયાન પડદો ઉચકાય એવી સંભાવનાઓ રહેલી છે. આજથી આશરે 20 દિવસ પહેલાં દશેરા ટેકરી ઉપર એક બનાવ બનેલો હતો. એ બનાવમાં ફારૂક ગામા નામના એક ઈસમ ઉપર કોણી હુમલો થયો હતો. એ હુમલામાં જે તે વખતે એક આરોપી સાદિક નામના આરોપીને પકડેલ હતો અને તપાસ અમારા જોડે હતી. તપાસમાં સાદિકના બાદ અત્યારે ગઈ રાત્રે બીજો આરોપી અલ્ફાજ નામનો જે સુરતનો રહેવાસી એની ધરપકડ કરેલ છે. અને જે આરોપીની કબૂલાતમાં એવું કરેલ છે કે ફારૂક ગામાને એને ખંડણી મારવા માટે લીધેલી હતી અને ખંડણીના ગુનાના કામે એની વધુ પૂછતાછ કરેલ છે. પૂછતાછના કામે એને ખંડણી પપ્પુ નામના ઈસમે સુરતને આપી હતી. એ પપ્પુ નામના ઈસમને તથા બીજા અહીંથી સુરતમાં બિલાલ નામના ઈસમે પણ ખંડણીમાં પૈસા આપ્યા હતા. એની પણ પૂછતાછ ચાલુ છે, આગળની તપાસ ચાલુ છે. નવસારીમાં કોળી સાંસદની માંગ વચ્ચે વર્તમાન સાંસદ CR પાટીલને ફરીથી રિપીટ કરાતા નવસારી જિલ્લા ભાજપમાં ખુશીની લહેર પ્રસરી હતી. CR પાટીલને ટિકિટ ફળવાતા ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. નવસારી બેઠક માટે છેલ્લા ઘણા દિવસથી કોળી પટેલ ઉમેદવારને ભાજપમાંથી ટિકિટ મળે તે માટે જલાલપોરના ધારાસભ્યો દ્વારા લડત ચલાવાઈ હતી, પરંતુ કેન્દ્રીય નેતાગીરીએ આ લડતની દરકાર રાખ્યા વગર વર્તમાન સાંસદ CR પાટીલને ફરીથી રિપીટ કર્યા છે અને તેની સાથે જ RC પટેલની ઝુંબેશનું સુરસુર્યું થઈ ગયું છે. નવસારી બેઠક ઉપર સતત ત્રીજી વખત ઉમેદવાર તરીકે CR પાટીલને જાહેર કરતા નવસારીના ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો છે. નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી ભૂરાલાલ શાહ અને ભાજપી કાર્યકરો દ્વારા આ ખુશીને ફટાકડા ફોડી વધાવી લીધી હતી. CR પાટીલની ફરીથી પસંદગી થતાં કાર્યકરોએ આકાશમાં રંગબેરંગી આતશબાજી કરી હતી. ગત ટર્મમાં CR પાટીલ 5.5 લાખની તોતિંગ સરસાઈથી બમ્પર જીત મેળવી હતી. 2019ની આ ચૂંટણીમાં આ સરસાઈમાં વધારો કરી ભવ્ય જીત મેળવવાની આશા કાર્યકરોએ વ્યક્ત કરી હતી. નવસારી સંસદ સીટ પર આજે CR પાટીલ સાહેબની નિમણૂકના જે સમાચાર આવ્યા છે તે ઘણી ખુશીની વાત છે. એમને પાટીલ સાહેબે આ પાછલા 5 વર્ષમાં આ વિસ્તારના ઘણા બધા સારા કામો કરેલા છે અને એક લાયક વ્યક્તિને આજે જે ટિકિટ આપવામાં આવી છે તેની અમને તો અમારા વિસ્તારને ઘણો આનંદ અને ખુશી છે. ખૂબ અમને બધાને ખૂબ આનંદ છે કે તેમને જ રિપીટ કર્યા છે. એમનું કામ બોલે છે. શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, દરેકના લોકોને એમણે પૂરતો સાથ સહકાર આપ્યો છે અને એવી જ રીતે અમે પણ તેમને ચૂંટણી જીતાડવામાં સાથ સહકાર આપીશું અને બહુ મોટી લીડથી જીતશે એવી અમારા સૌની આશા છે. નવસારી લોકસભાની સીટ પર CR પાટીલ સાહેબનું ત્રીજી ટર્મ રિપીટ થવાનું છે. જ્યારે નામ રિપીટ થઈ ગયું છે એમનું નામ ને એમની જે સેવા છે નવસારી માટે, જે છેવાડાના માનવી સુધી સેવા પહોંચી છે અને લોકોના કાર્યમાં હંમેશા રજપત રહે છે. અમે આ વખતે એશ્યોરન્સ આપીએ છીએ કે જે એમને લીડ, જે પાછળ લીડો મળી છે, કમસે કમ એના કરતાં 1 લાખ લીડ વધારેથી અમે એમને જીતાડવાનો પ્રયાસ પૂરેપૂરો કરશો. આજે નવસારી લોકસભા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી CR પાટીલ સાહેબના ઉમેદવાર તરીકે નિમણૂક કરવામાં આવી છે, ત્યારે અમને એનો ખૂબ આનંદ અને ગૌરવ છે. સતત 2 ટર્મથી 10 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પરથી ચૂંટાઈને એમને સતત પ્રજાના કામો કર્યા છે સક્રિય રહીને. એના માટે પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ આનંદ અને ઉલ્લાસની લાગણી વ્યક્ત કરે છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાઓ એમને ગઈ વખતે જે 5.5 લાખ ઉપરની લીડથી જીતાડી લાવ્યા હતા, આ વખતે એના ઉપરની લગભગ 6 લાખ ઉપરની લીડથી જીતાડી લાવશું એવી અમને ખાતરી છે. ઇન્ડિયન સિવિલ રિઝર્વ ડિફેન્સ ફોર્સની 23મી માર્ચ શહીદ દિનના દિવસે સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી અને બરોડાના માજી સૈનિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં પ્રથમવાર યુવાનોને કમાન્ડોની તાલીમ આપવા માટે એક ફોર્સ તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ડિયન સિવિલ રિઝર્વ ડિફેન્સ ફોર્સની 23મી માર્ચ શહીદ દિન પ્રસંગે સ્થાપના કરવામાં આવી હતી. 23મી માર્ચ 1931ના દિને 3 ક્રાંતિવીરો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. આ દિવસને શહીદ દિન તરીકે ઓળખવામાં આવે છે.
ત્રણેય ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ આપવા માટે નવસારીમાં માજી સૈનિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બરોડા અને નવસારીના માજી સૈનિકોએ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બરોડાના માજી લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણાએ નવસારીની યુવા ફોર્સને બિરદાવી હતી અને નવસારી યુવાનો માટે એપિસેન્ટર બની રહ્યું છે. માજી સૈનિકો દ્વારા આ યુવાનોને તૈયાર કરી તેમને લશ્કરમાં ભરતી થવા તેમજ પોલીસ અને સિવિલ સર્વિસની પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે. નવસારીના માજી સૈનિક જયંતિભાઈ નાયકે ઉપસ્થિત તમામ આર્મીમેનોનો પરિચય આપ્યો હતો. તાલીમ લઈ રહેલી યુવતીઓ દ્વારા સ્વરક્ષણનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. યુવા ફોર્સને તૈયાર કરનારા અશ્વિન બારોટ, બોમી જાગીરદાર, માજી સૈનિકો મયુર પટેલને આ કાર્ય બદલ બિરદાવવામાં આવ્યા હતા. માજી સૈનિકો દ્વારા નજીકના ભવિષ્યમાં સૈનિક સ્કૂલ પણ શરૂ કરવામાં આવનાર છે. 23મી માર્ચ 2019ના રોજ આજ આપણે શહીદ દિન મનાવી રહ્યા છે. તો શહીદ દિનની ઉજવણીના પહેલાંમાં આપણે પણ અહીંયા ICRDF એટલે ઇન્ડિયન સિવિલ રિઝર્વ ડિફેન્સ ફોર્સીસના પહેલાંમાં આપણે લગભગ 150 યુવાધનને તૈયાર કર્યું છે અને એ યુવાધન આજે એટલી સરસ પરેડ કરી રહ્યા છે કે આજે નવસારી માટે ગર્વ છે. બીજું કે એ લોકો સેલ્ફ ડિફેન્સ તેમજ કરાટેના ટ્રેનિંગ પ્રોગ્રામ પણ કન્ડક્ટ કરીને અમે એ લોકોને ટ્રેનિંગ આપી રહ્યા છે. તો એક નવસારી એક એવો પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે કે જેના પહેલાંમાં આવનાર કોઈ પણ ડિઝાસ્ટર થાય, કોઈ પણ પડકારને ઝીલવા માટે તૈયાર થઈ રહ્યું છે. યુવાધન એટલા ઉત્સાહી, ઇવન નાના 7 વર્ષથી તે 40 વર્ષના જે કોઈ યુવાનો આવી રહ્યા છે તે લોકો સારી રીતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. आज यहाँ पे ICRDF इंडियन सिविल रिजर्व डिफेंस फोर्स जो उन्होंने मात्र और मात्र 17 दिन की ट्रेनिंग में जो करके दिखाया है, ये एक सेल्फ डिफेंस की जो उनको ट्रेनिंग दी गई है और आने वाले समय में ये नवसारी डिस्ट्रिक्ट जो है वो पूरे गुजरात के अंदर इसका एपिसेंटर बन सकता है. पिछली बार जब मैं यहाँ पे विजिट में आया था 1 साल पहले, तब हम लोगों ने घोषणा करी थी कि अगर यहाँ पे मिलिट्री स्कूल भी अगर खोलना है तो आर्मी स्कूल का भी आयोजन हो सकता है, प्रोवाइडेड यहाँ का युवा धन और पूरे साउथ गुजरात से इतने लोग हाईली मोटिवेटेड है जो हमारे पूर्व सैनिक सेवा परिषद के जो यहाँ पे नवसारी ब्रांच, सूरत ब्रांच और भरूच ब्रांच के लोग मिल कर के ये और बड़ौदा ब्रांच से भी आकर के हम लोग इस एक्टिविटी में पूरा सहयोग दे रहे हैं. तमाम कॉलेजों में जाकर के बच्चों को मोटिवेट करते हैं और इस मोटिवेशन के कारण आज गुजरात से 182 आर्मी, नेवी, एयरफोर्स ऑफिसर बने हैं और अनेक जवान भी मिलिट्री की ट्रेनिंग पा रहे हैं, उनको नौकरी मिल गई है. तो हमारा मेन मकसद यही है, पूर्व सैनिक सेवा परिषद का मेन मोटो यही है कि सेवा सबसे पहला काम है. हमें सेवा करनी, जिंदगी के आखिरी सांस तक हम सेवा करते रहेंगे. નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત 1300થી વધુ વિદ્યાર્થીઓની માનવ સાંકળ બનાવી પ્રજાજનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાની અનોખી પહેલ કરવામાં આવી હતી. લોકશાહીના પર્વ એવી આવનારી ચૂંટણીમાં મતદારોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. દરેક મતદાર પોતાના અમૂલ્ય મત દ્વારા સરકાર બનાવી શકે તે માટે નવસારી જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં લુન્સીકુઈ મેદાન ખાતે નવસારીની 17 જેટલી શાળાઓના 1300 વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી મતદાર જાગૃતિના વિવિધ સૂત્રો અને બેનરો દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો થયા હતા. જન સમુદાયમાં લોકશાહીના પર્વને ઉત્સાહભેર ઉજવણી થાય અને લોભ લાલચ વિના તટસ્થ રીતે પોતાનો અમૂલ્ય મત આપી લોકશાહીના આ પર્વને ઉજવે આવા ઉમદા હેતુ સાથે વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી જાગૃતિ પ્રસરાવી હતી. દરેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહી પ્રત્યે પોતાની ફરજ અદા કરે. નવસારી જિલ્લાના દરેક તાલુકામાં માનવ સાંકળ બનાવી મતદાર જાગૃતિ અભિયાન આદર્યું હતું. 23મી એપ્રિલે આ લોકસભાનું મતદાન છે અને એ મતદાન અંતર્ગત ખાસ કરીને નવસારી જિલ્લાની અંદર સ્વીપના કાર્યક્રમ અંતર્ગત નવસારી ખાતે અને નવસારીના જુદા જુદા તાલુકાઓ ખાતે માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે. આનો હેતુ એટલો છે કે એક લોકો સુધી મેસેજ પહોંચે અને 23 તારીખે જે લોકશાહીનો મહાપર્વ છે એ મહાપર્વમાં દરેક લોકો પોતાના મતદાનનો ઉપયોગ કરે અને આ એક મેસેજ લોકો સુધી પહોંચે એના માટેનો અમારો આ પ્રયાસ છે. આજે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સ્વીપ કાર્યક્રમમાં નવસારી નગરની 17 શાળાઓના 1300 જેટલા વિદ્યાર્થીઓએ નવસારી મધ્યે આવેલ લુન્સીકુઈ મેદાનની ફરતે
માનવ સાંકળનો એક અનોખો કાર્યક્રમનું આજે અમે આયોજન કર્યું હતું, જેમાં 1300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને 17 જેટલી શાળાઓએ ખૂબ જ પોતાના કલરફુલ યુનિફોર્મમાં ઉપસ્થિત રહી અને મોટી સંખ્યામાં આજે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. એક અપીલ છે મારા તરફથી કે તમારે દરેક વ્યક્તિએ નો વોટર્સ ટુ બી લેફ્ટ બિહાઇન્ડ, આ વખતે એક પણ મતદાર રહી ન જાય એ હેતુથી આગળ જવાનું છે આગામી લોકસભા ઇલેક્શન માટે. અને એક બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ એ છે કે તમારે દરેક વ્યક્તિએ જે તમારા કુટુંબમાં હોય છે એ લોકોનું નામ વોટર લિસ્ટમાં છે કે નહીં એની ચકાસણી તમારે કરવાની છે. કલેક્ટર ઓફિસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આનું એક આખું સેક્શન બનાવ્યું છે અને ટોલ ફ્રી નંબર પણ આપ્યો છે. એ ટોલ ફ્રી નંબર પર તમે ઘરે બેઠા બેઠા તમારું નામ વોટર લિસ્ટમાં છે કે નહીં એ ચેક કરવાનું છે. સો નો વોટર ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. અને આજે જે આપણે 1300 વિદ્યાર્થીઓ થકી અને 17 સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા હતા, માનવ સાંકળ રેલી આપણે જે યોજી એ બહુ સુપર સક્સેસ ગઈ. સ્વામી શાંતિપ્રકાશ સેવા ટ્રસ્ટ અને સ્વામી દેવપ્રકાશ મહારાજની પ્રેરણાથી ચેટીચંદ્ર નિમિત્તે મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. નવસારીના સિંધી કોલોની પાસે આવેલ સ્વામી શાંતિપ્રકાશ આશ્રમ ખાતે રવિવારે મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું. સ્વામી શાંતિપ્રકાશ સેવા ટ્રસ્ટ અને સ્વામી દેવપ્રકાશ મહારાજની પ્રેરણાથી ચેટીચંદ્ર નિમિત્તે મેડિકલ યોજાયો હતો. સિંધી સમાજનું નવું વર્ષ એટલે ચેટીચંદ્ર 6 એપ્રિલના દિને ભવ્ય રીતે ઉજવવામાં આવશે. ચેટીચંદ્રની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં નવસારીના નામાંકિત અને બ્લડ પ્રેશર, થાઇરોઇડ, ડાયાબિટીસ, અસ્થમા જેવા રોગોના નિષ્ણાત ડોક્ટર ધર્મેશ પટેલ તેમજ દાંતના પેઢાના રોગોના નિષ્ણાત ડોક્ટર સુમિત સામવાની દ્વારા દર્દીઓને તપાસી દવા આપવામાં આવી હતી. સિંધી સમાજના લોકોએ મોટી સંખ્યામાં આ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. સિંધી સમાજના દર્દીઓ માટે દાંતના તમામ રોગો માટે આ કેમ્પનો લાભ લેનારાઓને રાહત દરે સેવાઓ આપવામાં આવી હતી. સિંધી સમાજના યુવા અગ્રણીઓ અમર મંગલાણી, પુનિત લાલાણી, સુરેશ પાહુજા તેમજ મોહિત હિરાણી દ્વારા સમગ્ર મેડિકલ કેમ્પને સફળ બનાવ્યો હતો. આજે સ્વામી શાંતિપ્રકાશ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ચેટીચંડ નિમિત્તે અમે મેડિકલ કેમ્પ કર્યો. મેડિકલ કેમ્પમાં અમે થાઇરોઇડ, પ્રેશર, શુગરની ચેકઅપ કરી છે અને ખાસા સમયથી અમે જોઈ રહ્યા છે કે શુગરના અને પ્રેશરના, થાઇરોઇડના કેસીસ વધતા જાય છે. તો એક અમારા ચેટીચંડ, અમારો નવા વર્ષના નિમિત્તે સ્વામી શાંતિપ્રકાશ સેવા ટ્રસ્ટ દ્વારા અમારા જે સિંધી યુવા ગ્રુપ છે એના સાથ સહકારથી અમે આ કેમ્પ કર્યો છે, જેમાં અમે પેશન્ટને શુગર છે કે નહીં, બ્લડ પ્રેશર છે કે નહીં, થાઇરોઇડ છે કે નહીં અને વિવિધ જાતની બીજી જે બીમારીઓ છે એનું એક અવેરનેસ પ્રોગ્રામ કર્યો, જેનાથી લોકોને ખબર પડે કે અમે આ વસ્તુથી પીડાઈ રહ્યા છે. કારણ કે IDFનો ડેટા છે જેમાં એમ કહે છે કે 2માંથી 1 માણસને ખબર જ નથી હોતી કે એને શુગર છે અને થાઇરોઇડના કેસીસ પણ દિવસો વધતા જ જાય છે, જેના કારણે ઘણીવાર એવું પણ થાય છે કે બ્લડ પ્રેશર વધતું જાય છે અને પેશન્ટને એટેક પણ આવી જાય છે. તો આ બધી ક્રૂર વસ્તુઓ અટકાવવા માટે આજે આ કેમ્પનો અમે ઓર્ગેનાઇઝ કર્યું છે અને જેનો લાભ અરાઉન્ડ 100-120 લોકોએ આજે લીધો છે. નવસારીના હિન્દીભાષી મહાસંઘ તેમની સફળતાના 10 વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં મંગળ પ્રવેશ પ્રસંગે હિન્દીભાષી સદસ્યોનું સંમેલન યોજાયું હતું, જેમાં વિવિધ ક્ષેત્રે સફળ રહેલ શ્રેષ્ઠીઓને અભિવાદન કરાયા હતા. નવસારીને જેમણે વર્ષોથી કર્મભૂમિ બનાવી છે એવા હિન્દીભાષી મહાસંઘ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. મહાસંઘ દ્વારા નવસારી અને વિજલપોરમાં જનહિતના કાર્યોના 10 વર્ષ પૂર્ણ કર્યા તે માટે મહાસંઘના હોદ્દેદારો દ્વારા કેક કાપી વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંગીત સંધ્યા પણ યોજાઈ હતી. હિન્દીભાષી મહાસંઘ દ્વારા સમાજમાં ઉત્કૃષ્ટ સેવા આપનારા સદસ્યોનું અભિવાદન થયું હતું. નવસારીની સિવિલ હોસ્પિટલના ડોક્ટર અજય શર્મા, હિન્દીભાષી મહાસંઘના સંતોષ શર્મા, બબલુ શર્મા, ડોક્ટર અવનીશ દુબે, ડોક્ટર OP પ્રસાદ તેમજ સામાજિક અગ્રણી બિમલેશ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. हिंदी भाषी महासंघ द्वारा आयोजित 10वें सालगिरह पर संगीत कार्यक्रम के साथ साथ हमारा लक्ष्य जो है सिर्फ और सिर्फ लोकहित, जनहित और सभी प्रकार के कार्य उसमें बच्चों की पढ़ाई का हो, साफ सफाई का हो या दुखियारा है उसकी
दवाई का हो, उसमें हिंदी भाषी महासंघ का एक एक सैनिक जो कि आज हमारे हिंदी भाषी महासंघ के रजिस्टर्ड सदस्य 7,000 के ऊपर हैं, ये हर विस्तार में 8 दिन 10 दिन स्वच्छता अभियान करना, उसके साथ साथ गरीब विद्यार्थियों को गरीब सरकारी स्कूलों में जाके नोटबुक वितरण करना, उसके साथ साथ यूनिफॉर्म देना, ये हिंदी भाषी का उपदेश है। समाचारों समाप्त करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। નવસારીમાં ચોરીને અંજામ આપનારા 2 શાતીર તસ્કરો પોલીસના સકંજામાં, 3 ચોરીના ભેદ ઉકેલાયા। શહીદ પરિવારો ઉપર વહેલી સહાયની સરવાણી, વિવિધ સંસ્થાના સહકારથી 9 લાખની સહાય થયેલી અર્પણ। કોંગ્રેસના મંત્રી ઉપર જીવલેણ હુમલો કરનાર મુખ્ય હુમલાખોર પોલીસની ગિરફ્તમાં, માસ્ટરમાઇન્ડ ઉપરથી પડદો ઉચકાશે। નવસારી લોકસભા બેઠક ઉપર ત્રીજી ટર્મ માટે સીઆર થયેલા રિપીટ, નવસારી ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર। તો આ હતા આજના સમાચારો। બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7। નમસ્કાર।